ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આગળના વિડીયોમાં આપણે ડિસિઝન ટ્રી વિશે વાત કરેલી હતી, જેમાં ડિસિઝન ટ્રીની ડેફિનેશન અને તેનો યુઝ અને તેને ઇન ડિટેલ આપણે જોયું હતું. આજે આપણે આ વિડીયોમાં ડિસિઝન ટેબલ વિશે જોવાનું છે. ડિસિઝન ટેબલ શું છે, એનો યુઝ શું છે, એમાં કઈ કઈ કન્ડિશન પરફોર્મ થાય છે, એના વિશે વાત કરવાની છે. તમને 1 અથવા તો 2 માર્ક્સમાં તમને ડિસિઝન ટેબલની ડેફિનેશન પૂછાઈ શકે, અથવા તો 5 માર્ક્સમાં તમને ડિસિઝન ટેબલ નો ફૂલ ટોપિક એટલે કે આખો ડિસિઝન ટેબલ છે એ તમને એક્સપ્લેન કરવાનું પૂછાઈ શકે. અને આ મોસ્ટ આઈએમપી છે, તો બધાએ રીડ કરી લેવું. હવે આપણે ડિસિઝન ટેબલ વિશે વાત કરીએ કે ડિસિઝન ટેબલ શું છે અને તેનું સ્ટ્રક્ચર વગેરે વિશે વાત કરીએ. તો ચાલો આપણે હવે સ્ટાર્ટ કરીએ. એની ડેફિનેશન પહેલા આવે છે. અ ડિસિઝન ટેબલ ઇઝ અ ટેબલ વિથ વેરિયસ કન્ડિશન એન્ડ ધેર કોરસ્પોન્ડિંગ એક્શન. કે ડિસિઝન ટેબલ એ એક એવું ટેબલ છે જેમાં વેરિયસ કન્ડિશન એટલે કે વિવિધ શરતો એન્ડ ધેર કોરસ્પોન્ડિંગ એક્શન કે તેને અનુરૂપ ક્રિયાઓ હોય છે. કે ડિસિઝન ટેબલ એ એવું ટેબલ છે જેમાં વિવિધ વેરિયસ કન્ડિશન અને તેના ઉપર થતી એક્શનને હોય છે. ડિસિઝન ટેબલ ઇઝ અ 2-dimensional મેટ્રિક્સ. કે ડિસિઝન ટેબલ એ 2-dimensional મેટ્રિક્સ એટલે કે 2 પરિમાણીય મેટ્રિક્સ છે. ઇટ ઇઝ ડિવાઇડ ઇન્ટુ 4 પાર્ટ્સ. ડિસિઝન ટેબલને 4 પાર્ટમાં વહેંચવામાં આવેલું છે. ડિવાઇડ ઇન્ટુ 4 પાર્ટ્સ એટલે કે 4 પાર્ટમાં વહેંચવામાં આવેલ છે. પહેલું છે કન્ડિશન સ્ટબ, સેકન્ડ એક્શન સ્ટબ, થર્ડ કન્ડિશન એન્ટ્રી એન્ડ લાસ્ટ એક્શન એન્ટ્રી. કે ડિસિઝન ટેબલના 4 પાર્ટ છે: કન્ડિશન સ્ટબ, એક્શન સ્ટબ, કન્ડિશન એન્ટ્રી એન્ડ એક્શન એન્ટ્રી. Unlike the control structure, decision table can associate many independent conditions with several actions. કે કંટ્રોલ સ્ટ્રક્ચર એટલે નિયંત્રણ માળખાથી વિપરીત ડિસિઝન ટેબલ ઘણી એક્શન એટલે કે ક્રિયાઓ સાથે ઘણી ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર પરિસ્થિતિઓને સાંકળી શકે છે. Condition entry is used to specify condition to be analyzed. કે કન્ડિશન એન્ટ્રીનો યુઝ એનાલિસિસ કરવા માટે કન્ડિશનને સ્પેસિફાય કરવામાં આવે છે. કન્ડિશનને સ્પેસિફાય કરી એનું એનાલિસિસ કરવા માટે કન્ડિશન એન્ટ્રીનો યુઝ થાય છે. એક્શન સ્ટબ શો વેરિયસ એક્શન્સ ટેકન અગેન્સ્ટ ડિફરન્ટ કન્ડિશન. કે એક્શન સ્ટબ એ વેરિયસ એક્શન એટલે કે વિવિધ ક્રિયાઓ ડિફરન્ટ કન્ડિશન્સ એટલે કે વિવિધ શરતો સામે લેવામાં આવતી એક્શન બતાવે છે. એક્શન સ્ટબ છે એ વેરિયસ એક્શન સામે વિવિધ ડિફરન્ટ કન્ડિશન સામે લેવામાં આવતી એક્શન બતાવે છે. એક્શન એન્ટ્રી is used to find out which action is to be taken corresponding to particular set of conditions. કે એક્શન એન્ટ્રીનો યુઝ એ સ્થિતિના પર્ટિક્યુલર એટલે કે ચોક્કસ સમૂહને અનુરૂપ કયા પગલાં લેવામાં આવશે તે શોધવા માટે થાય છે. એક્શન એન્ટ્રીનો યુઝ કે સ્થિતિના પર્ટિક્યુલર એટલે કે ચોક્કસ સમૂહને અનુરૂપ કયા પગલાં લેવામાં આવશે તે શોધવા માટે આપણે એક્શન એન્ટ્રીનો યુઝ કરીએ છીએ. ડિસિઝન ટેબલ આર ટાઇપિકલી ડિવાઇડ ઇન્ટુ 4 quadrants as shown below. કે ડિસિઝન ટેબલને સામાન્ય રીતે નીચે પ્રમાણેના 4 ભાગમાં વહેંચવામાં આવેલ છે. 4 quadrants એટલે કે 4 quadrants એટલે કે ચતુર્થાંશમાં વહેંચવામાં આવેલ છે, જે નીચે મુજબ છે. એમાં ફર્સ્ટ આવે છે તમારે કન્ડિશન્સ એટલે કે શરતો, કન્ડિશન્સ અલ્ટરનેટિવ્સ એટલે કે શરતો વિકલ્પો, એક્શન્સ એટલે કે ક્રિયાઓ, એક્શન્સ એન્ટ્રી એટલે કે ક્રિયાઓની એન્ટ્રી. નેક્સ્ટ આવે છે each decision corresponds to a variable
relation or predicate whose possible values are listed among the condition alternatives. કે each decision એટલે કે દરેક each decision દરેક ડિસિઝન એક વેરિયેબલ એટલે કે ચલ, રિલેશન એટલે કે સંબંધ અથવા predicate whose possible values are listed among the condition alternative એટલે કે અનુમાન સાથે સુસંગત છે જેની શક્ય વેલ્યુ એટલે કે મૂલ્યો કન્ડિશન અલ્ટરનેટિવમાં એટલે કે શરતો વિકલ્પોમાં સૂચિ બને છે કે દરેક એક ડિસિઝન એક વેરિયેબલ, રિલેશન અથવા અનુમાન સાથે સુસંગત છે જેની શક્ય વેલ્યુ કન્ડિશન અલ્ટરનેટિવમાં સૂચિ બનાવે છે. નેક્સ્ટ આવશે each action is a procedure or operation to perform and the entry specify whether or in what order the action is to be performed for the set of condition alternatives. કે દરેક એક્શન એક પ્રોસિજર એટલે કે પ્રક્રિયા અથવા ઓપરેશન ટુ પરફોર્મ એટલે કામગીરી કરવાની ક્રિયા અને એન્ટ્રી સ્પેસિફાય એટલે કે પ્રવેશો એન્ટ્રી કન્ડિશન અલ્ટરનેટિવ્સ પ્રવેશોને સ્પેસિફાય કરી શરતો વિકલ્પો સેટ માટે એક્શન કરવાના છે તે દર્શાવે છે કે દરેક એક્શન છે દરેક ક્રિયા છે એક પ્રક્રિયા અથવા કામગીરી કરવાની ક્રિયા અને પ્રવેશો શરતો વિકલ્પો સેટ માટે ક્રિયા કરવાના છે તે દર્શાવે છે. Many decision table include don't care condition symbol of hyphen કે ડિસિઝન ટેબલ છે એ હાઇફન સિમ્બલનો યુઝ કરે છે. મેની ડિસિઝન ટેબલ ઇન્ક્લુડ કે ઘણા ડિસિઝન ટેબલમાં ડોન્ટ કેર કન્ડિશન એટલે કે ડોન્ટ કેર કન્ડિશનનો યુઝ થાય છે અને એનો સિમ્બોલ હાઇફન હોય છે. યુઝિંગ ડોન્ટ કેર વી કેન સિમ્પ્લિફાય ડિસિઝન ટેબલ્સ કે ડોન્ટ કેરનો યુઝ કરી ડિસિઝન ટેબલને સિમ્પ્લિફાય એટલે કે સરળ બનાવી શકીએ છીએ. ડોન્ટ કેર કન્ડિશનનો યુઝ આપણે ડિસિઝન ટેબલમાં કરીએ છીએ અને ડોન્ટ કેર કન્ડિશનનો યુઝ કરી આપણે ડિસિઝન ટેબલને ઇઝીલી સરળ બનાવી શકીએ છીએ. Some decision table use simple true false value to represent the alternative to a condition like if else કે સમ ડિસિઝન ટેબલ્સ એટલે કે ઘણા ડિસિઝન ટેબલ કોઈ કન્ડિશન અલ્ટરનેટિવને એટલે કે શરતો વિકલ્પોને રિપ્રેઝન્ટ કરવા માટે સિમ્પલ એટલે કે સરળ સાદા ટ્રુ ફોલ્સ વેલ્યુ ટ્રુ એટલે સાચું અને ફોલ્સ એટલે ખોટું ટ્રુ ફોલ્સ વેલ્યુ એટલે મૂલ્યો સાચા ખોટા મૂલ્યોનો યુઝ કરે છે. લાઈક ઇફ એલ્સ જેમ કે ઇફ એલ્સ એ ટ્રુ ફોલ્સની વેલ્યુનો યુઝ થાય છે. Other tables may use number alternative like switch case. બીજા ટેબલ નંબરવાળા વિકલ્પોનો યુઝ કરે છે. Other table may use numbered alternative એટલે કે બીજા ટેબલ છે એ નંબરવાળા સિમ્બોલનો યુઝ કરે છે વિકલ્પોનો યુઝ કરે છે. ફોર એક્ઝામ્પલ તરીકે સ્વિચ કેસમાં આપણે નંબરવાળા વિકલ્પોનો યુઝ કરીએ છીએ. એન્ડ some tables even use fuzzy logic or probabilistic representation for condition alternatives. અને કેટલાક એવા ટેબલ છે જે કન્ડિશન અલ્ટરનેટિવ માટે ફુઝી લોજિક એટલે કે અસ્પષ્ટ તર્ક અથવા પ્રોબેબિલિટી એટલે કે સંભવિત રિપ્રેઝન્ટેશન એટલે કે રજૂઆતનો પણ યુઝ કરે છે. કેટલાક એવા ટેબલો છે જે ફ્યુઝી લોજિક એટલે કે અસ્પષ્ટ તર્ક અસ્પષ્ટ લોજિક અને પ્રોબેબિલિસ્ટિક એટલે સંભવિત રજૂઆતનો પણ યુઝ કરે છે.
In a similar way, action entries can simply represent whether an action is to be performed બ્રેકેટમાં ચેક ધ એક્શન ટુ પરફોર્મ કે તે જ રીતે ઇન અ સિમિલર વે એટલે કે તે જ રીતે એક્શન એન્ટ્રી કેન સિમ્પલી રિપ્રેઝન્ટ કે એક્શન એન્ટ્રી પરફોર્મ કરવાની છે કે કેમ તે રિપ્રેઝન્ટ કરી શકે છે. ચેક ધ એક્શન્સ ટુ પરફોર્મ કે એક્શન કરવા માટે પરફોર્મ કરવું, એક્શનને ચેક કરવા માટે આપણે પરફોર્મ કરવાનું છે. સિમ્પલી રિપ્રેઝન્ટ વેધર ઓન એક્શન ઇઝ ટુ બી પરફોર્મ એટલે કે એક્શનને પરફોર્મ કરવાની છે કે કેમ તેને રિપ્રેઝન્ટ કરે છે. ઓર ઇન મોર એડવાન્સ ડિસિઝન ટેબલ ધ સિક્વન્સિંગ ઓફ એક્શન ટુ બી પરફોર્મ બ્રેકેટમાં નંબર ઓફ ધ એક્શન ટુ પરફોર્મ અથવા ઇન મોર એડવાન્સ ડિસિઝન ટેબલ કે વધુ એડવાન્સ ડિસિઝન ટેબલ ધ સિક્વન્સી ઓફ એક્શન્સ ટુ બી પરફોર્મ કે સિક્વન્સ એટલે કે ક્રમમાં હોય છે તેવું પરફોર્મ કરાવવાનું છે. નંબર ધ એક્શન ટુ પરફોર્મ એક્શન પરફોર્મ કરવાની સંખ્યા. ડિસિઝન ટેબલ can be used if the combination of conditions is given. Decision table નો યુઝ કન્ડિશનને કોમ્બિનેશન આપવામાં આવે તો આ ટેબલનો યુઝ કરી શકાય. ડિસિઝન ટેબલ કેન બી યુઝ ઇફ ધ કોમ્બિનેશન ઓફ કન્ડિશન ઇઝ ગિવન. તમને આ યુઝ છે એ 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે કોમ્બિનેશન ઓફ કન્ડિશનનું કોમ્બિનેશન કરી તેને ડિફાઇન કરવા માટે ડિસિઝન ટેબલનો યુઝ થાય છે. ઇન ડિસિઝન ટેબલ કન્ડિશન આર નોન એઝ કોઝ એન્ડ સિરિયલ નંબર આર ઓફ કન્ડિશન આર નોન એઝ બિઝનેસ રૂલ કે ડિસિઝન ટેબલ કન્ડિશન છે એને કારણો તરીકે ઓળખવામાં આવે છે અને સિરિયલ નંબર ઓફ કન્ડિશન આર નોન એઝ બિઝનેસ રૂલ કે કન્ડિશનની સિરિયલ નંબરને બિઝનેસ રૂલ તરીકે ઓળખવામાં આવે છે. બિઝનેસ રૂલ એટલે કે વ્યવસાયના નિયમો. જે કન્ડિશનમાં સિરિયલ નંબર આપણે કોઈ રિઝલ્ટ હોય છે અથવા તો કોઈ માસ્ટર હોય છે જેમાં આપણે 1 2 3 એવા સિરિયલ નંબર આપીએ છીએ અથવા તો ઘણી બધી એવી બુક્સ હોય છે એમાં તમને SRNO એવું લખેલા આપેલું હોય છે જે સિરિયલ નંબરનું હોય છે. એ જે કન્ડિશનનો સિરિયલ નંબર છે એને આપણે બિઝનેસ રૂલ તરીકે ઓળખીએ છીએ. અહીંયા ડિસિઝન ટેબલનો ટોપિક પૂરો થાય છે. તમને ડિસિઝન ટેબલની ડેફિનેશન અથવા તો તેનો યુઝ 1 અથવા તો 2 માર્ક્સમાં પૂછાય જ છે. હવે ટૂંકમાં જોઈએ તો આ ડિસિઝન ટેબલ એટલે ડિસિઝન એટલે કે નિર્ણય, ટેબલ એટલે કે કોષ્ટક. ડિસિઝન ટેબલ એટલે કે નિર્ણય કોષ્ટક. ડિસિઝન ટેબલની એટલે એક એવું ટેબલ કે જેમાં વેરિયસ કન્ડિશન એટલે કે વિવિધ શરતો અને ધેર કોરસ્પોન્ડિંગ એક્શન એટલે કે તેને અનુરૂપ ક્રિયાને આપણે ડિસિઝન ટેબલ તરીકે ઓળખીએ છીએ. જે આ ડિસિઝન ટેબલને આપણે આગળ જોયું 4 ભાગમાં વહેંચવામાં આવેલ છે. કન્ડિશન્સ, કન્ડિશન અલ્ટરનેટિવ્સ, એક્શન અને એક્શન એન્ટ્રી. આ જે 4 ભાગો છે એના યુઝ પણ અલગ અલગ હોય છે, એની પ્રોસેસ અલગ અલગ હોય છે. આગળ આપણે એને બીજા 4 ભાગ જોઈએ. કન્ડિશન સ્ટબ, એક્શન સ્ટબ, કન્ડિશન એન્ટ્રી એન્ડ એક્શન એન્ટ્રી. જ્યાં 4 પાર્ટ છે ચતુર્થાંશમાં છે એના પ્રોસેસ છે એ અલગ અલગ હોય છે. હવે આપણે આવતા વિડીયોમાં ડેવલપિંગ ડિસિઝન ટેબલ વિશે જોઈશું. તેમાં તેના સ્ટેપ જોઈશું, ડિસિઝન ટેબલના ડેવલપ કરવાના સ્ટેપ.